સુરત માટે આગામી 26 કલાક અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। પાલિકા કમિશનરનો સુરતવાસીઓને હાઈ એલર્ટ સંદેશ આપવામાં આવ્યો। અસરગ્રસ્ત વિસ્તારોની કમિશનરે જાતે મુલાકાત લીધી હતી। શહેરમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તરમાં વધારો થશે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। ખાડી કાંઠાના વિસ્તારોમાં સ્થળાંતર શરૂ પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે। ધીમે ધીમે વરસાદની જે સ્થિતિ છે એ વધારે થવાની છે અને ખાડીનું લેવલ પણ વધવાની શક્યતાઓ ખૂબ છે। તો તમામ લો લાઇન વિસ્તારમાંથી લોકોને ખસેડવાની કામગીરી અત્યારે ચાલુ છે। એસએમસીના તમામ ઝોનમાં તમામ જે લો લાઇન વિસ્તાર છે ત્યાં અમારા ટીમ કાર્યરત છે અને શેલ્ટર પણ ચાલુ છે। સુરત માટે આગામી 26 કલાક અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। પાલિકા કમિશનરનો સુરતવાસીઓને હાઈ એલર્ટ સંદેશ આપવામાં આવ્યો। અસરગ્રસ્ત વિસ્તારોની કમિશનરે જાતે મુલાકાત લીધી હતી। બપોર બાદ સુરતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેને લઈને ઉપરવાસમાં ભારે વરસાદથી તંત્ર વધુ સતર્ક જોવા મળી રહ્યું છે। શહેરમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તરમાં વધારો થશે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। મીઠી ખાડીનું લેવલ બપોર બાદ વધવાની શક્યતા પણ જોવા મળી રહી છે। ભારે વરસાદને લઈને સીમાડા ખાડી પર તંત્રની સતત નજર પણ જોવા મળી રહી છે। ભેદવાડ ખાડીનું જળસ્તર પણ સતત વધી રહ્યું છે। ખાડી કાંઠાના વિસ્તારોમાં સ્થળાંતર શરૂ પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે। તેમજ ભારે વરસાદને લઈને સંવેદનશીલ વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે પણ તંત્ર દ્વારા ખસેડવામાં આવી રહ્યા છે। ભારે વરસાદને લઈને હાલ સુરત મહાનગરપાલિકા સંપૂર્ણ એક્શન મોડમાં જોવા મળી રહી છે। સુરત માટે આગામી 26 કલાક અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જેને લઈને સુરત મહાનગરપાલિકા સંપૂર્ણ એક્શન મોડમાં જોવા મળી રહી છે। જે 31 જુલાઈનો જે રેડ એલર્ટ હતી એ અત્યારે આપણે જોઈ શકીએ કે તમામ શહેરના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને ધીમે ધીમે વરસાદની જે સ્થિતિ છે એ વધારે થવાની છે અને ખાડીનું લેવલ પણ વધવાની શક્યતાઓ ખૂબ છે। તો તમામ લો લાઇન વિસ્તારમાંથી લોકોને ખસેડવાની કામગીરી અત્યારે ચાલુ છે। એસએમસીના તમામ ઝોનમાં તમામ જે લો લાઇન વિસ્તાર છે ત્યાં અમારા ટીમ કાર્યરત છે અને શેલ્ટર પણ ચાલુ થઈ ગયું છે। શહેરીજનોને તમામને ખાસ અનુરોધ કરું છું કે આજે આપ ઘરમાં સુરક્ષિત રહેજો। આવતી 26 કલાક માટે આપણે ખૂબ તકેદારી રાખવાની ખૂબ જરૂર છે અને સુરક્ષિત જગ્યાએ આપણે રહેવાની ખૂબ જરૂરી છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।